બીઝેડ ગ્રુપના કૌભાંડના તાર હવે ખેડાના કપડવંશ સુધી પણ પહોંચ્યા છે। કપડવંશ તાલુકામાં પણ એજન્ટો કામ કરતા હોવાની વિગતો મળી આવી છે। ખેડા જિલ્લામાં પોન્જી સ્કીમમાં કરોડોનું રોકાણ કરાવ્યું હોવાની વિગતો। વાઘજીપુરના પોપટસિંહ ચૌહાણનું નામ સામે આવ્યું। પોપટસિંહ ખેડબ્રહ્મા પાસે પરબિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છે। ઉત્કટેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા કિરીટ સેવકનું નામ પણ ખુલ્યું। હાલમાં કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણ ફરાર છે। પોપટસિંહ ચૌહાણના ઘરે ખંભાતી તાળું લાગ્યું છે। કિરીટ સેવકની ભૂદેવ કોલ્ડ્રિંક્સ નામની દુકાન પણ બંધ હાલતમાં છે। બંને એજન્ટ બીઝેડ ગ્રુપમાં જોડાયા બાદ વિદેશ પ્રવાસ પણ કરી આવ્યા। જે સ્પોન્જી સ્કીમ હતી તેના તાર હવે ખેડા જિલ્લાના ઉત્કટેશ્વર પાસે પણ જોવા મળ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો ઉત્કટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા ભૂદેવ કોલ્ડ્રિંક્સના માલિક હતા। તેઓ પણ બીઝેડ ગ્રુપનો જે સ્પોન્જી સ્કીમ હતી તેમાં લોકોને તેઓ સ્કીમ આપતા હતા। ખાસ કરીને વાત કરીએ તો જે ભૂદેવ કોલ્ડ્રિંક્સની દુકાન આવેલી છે તેના માલિક છે કિરીટ સેવકની આ દુકાન આવેલી છે। કિરીટ સેવક છે તે આ દુકાનની ઉપર જ પોતાના નિવાસ સ્થાને રહેતા હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બીઝેડ ગ્રુપનું કૌભાંડ સમગ્ર ગુજરાતમાં વ્યાપી જતા હાલ તો કિરીટભાઈ સેવક છેલ્લા કેટલાય દિવસથી પોતાનું મકાન અને દુકાનનો ધંધો બંધ કરી ફરાર થયા છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ઉત્કટેશ્વર કપડવંજ। બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમના તાર હવે ખેડા જિલ્લાના કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા। બીઝેડ ગ્રુપના જે એજન્ટો છે તે કપડવંજ તાલુકાના વાઘજીપુરા ગામના એક પોપટસિંહ ચૌહાણ કરીને એક શિક્ષક છે તેના એજન્ટ હતા અને સ્થાનિક લોકોનું રોકાણ કરાવતા હતા। આ પોપટસિંહ ચૌહાણ છે તે હાલ તો ઉત્કટેશ્વર પાસે આવેલા વાઘજીપુરા ગામમાં રહે છે અને બીઝેડ ગ્રુપના એજન્ટ તેઓ છેલ્લા કેટલાય સમયથી કામ કરતા હતા અને સ્થાનિક વિસ્તારના લોકોને બીઝેડ ગ્રુપમાં રોકાણ કરાવતા હતા। હાલ તો પોપટસિંહ ચૌહાણ છે તેઓ ખેડબ્રહ્મા પાસેના પરોયા નવી ફળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ આ વાઘજીપુરા તેમના નિવાસ સ્થાને આવે છે। નિવાસ સ્થાને હાલમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા જોવા મળતું નથી અને જ્યારથી આ બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમની જે કૌભાંડ બહાર આવ્યું છે સમગ્ર કૌભાંડને લઈને હાલ તો આ પોપટસિંહ ચૌહાણ શિક્ષક છે તે ફરાર જોવા મળી રહ્યા છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ઉત્કટેશ્વર કપડવંજ। ખેડાના બે એજન્ટની મોડસ ઓપરેન્ડી પણ હાથ લાગી છે। બીઝેડ ગ્રુપમાં કિરીટ સેવક અને શિક્ષક પોપટસિંહ રોકાણ કરાવતા હતા। લોકો કરોડો રૂપિયા રોકવા કેમ મજબૂર બન્યા તેનો પુરાવો હવે સામે આવ્યો। કિરીટ સેવક સોશિયલ મીડિયામાં લોકોને લલચાવવા માટે કેટલાક વિડીયો મૂકતો હતો। સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટ મૂકી લોકોને લલચાવતો, દુબઈ તેમજ થાઈલેન્ડ સહિત પ્રવાસ કરી વિડીયો પણ મૂકતા હતા। ખેડામાં વાયરલ વિડીયોએ કિરીટ સેવક અને પોપટસિંહનો ખેલ ઉઘાડો પાડ્યો છે। આજ અંગે જાણકારી આપશે અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, હવે ખેડાના કપડવંજ સુધી પણ આ તપાસના તાર પહોંચ્યા છે। કઈ રીતે આ એજન્ટો લોકોને લલચાવતા હતા, લોકોને ફસાવતા હતા અને હવે તે ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે? જુઓ તમે વિકાસ કે જેની શરૂઆત થઈ બીઝેડ ગ્રુપ હિંમતનગર પ્રાંતિજ આવ્યું, પ્રાંતિજ પછી રાજસ્થાનની વાત આવી બાજુના પ્રદેશની, ત્યારબાદ તાર છે ક્યાં ક્યાં પહોંચી રહ્યા છે। ખેડા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, માણસા, મોડાસા તમામ જગ્યાએ જે પણ એમની ઓફિસો આવેલી હતી, એમની સિસ્ટર કંપનીઓ ઊભી કરવાની જે વાત AR હોય કે RK હોય એ તમામને કંપનીઓને તાળા વાગ્યા અને હવે એક પછી એક આ લોકોની એમઓ છે બહાર આવતી રહી છે। એજન્ટો જે છે રોકાણકારોને એક લોભામણી લાલચ તો આપતા જ હતા, બિલકુલ સાથે સાથે એ પણ વાત કરતા હતા કે જે જગ્યાએ લોકો ફરવા જાય એમને જે વળતર પેટે કે નથી મળ્યું તેમ છતાં પણ લોકોને બતાવવાના પ્રયત્નો કરતા હતા કે અમારી પાસે બુલેટ આવ્યું, અમે અહીંયા ફરીને આવ્યા, અમને આટલા પૈસા મળે, એટલે એથી લોકો પ્રભાવિત થતા અને એક લાલચના આધારે લોકો છે એમની સાથે મળતા, એજન્ટોને મળતા અને રોકાણ કરતા। એટલે એજન્ટો છે પણ એક એમો વાપરતા હતા કે દર વર્ષે અથવા તો 6 મહિને કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરી આવવાનો અથવા તો કોઈ નવા વ્હીકલ કોકનું હોય તોય પોતાનું બતાવ્યું અને સોશિયલ મીડિયામાં ચડાવી દેવાનું, આ પ્રકારની એક એમો ઊભી કરી હતી કે જેથી કરી એક રોલો અને એક મોભો જે છે એ એમનો ઊભો થાય અને પ્રસ્થાપિત થાય કે ના ભાઈ બીઝેડ સાથે જોડાશો તો તમને પૈસા મળી જ રહ્યા છે, આ કોઈ ખોટી વાત નથી કારણ કે અમને મળ્યું છે, અમે બતાવી રહ્યા છીએ, એમ કરીને આખું સોશિયલ મીડિયા કેમ્પેનિંગ ચલાવવામાં આવતું હતું। અને આ સોશિયલ મીડિયા
કેમ્પેનિંગના આધારે જે એજન્ટો જે છે એ રોકાણકારો ગોતતા, જેમ જેમ રોકાણકારો મળતા જાય એમ જેને રોકાણ કર્યો, માનો કે મેં 1 લાખ રૂપિયા કર્યું તો હું મોભામાં આવી રીલ જોઈને કે ના ભાઈ બીજેડ વાળા ભૂપેન્દ્ર તો જોરદાર કહેવાય, એજન્ટોને આટલા પૈસા આપે છે તો મારું એ કાંઈક તો ભલું થશે, એટલે એમ કરીને પાછો એકની જગ્યાએ હું 5 લાખ રૂપિયા રોકું, બીજો નવો રોકાણકાર લાવું. એટલે એક નવી આખી એમો છે સોશિયલ મીડિયાના કેમ્પેનિંગ કરી અને ઊભી કરતા હતા, અને એ જ તપાસમાં ખુલી રહ્યું છે કે આ એજન્ટો છે તમામ લોકોને ભરમાવવા માટેના બધા જે પ્રયત્નો છે એ તમામ પ્રયત્નો કરી અને આવડું મોટું કૌભાંડ છે એ આ લોકોએ આચરેલું છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો ખેડાના 2 એજન્ટની મોડસ ઓપરેન્ડી હાથ લાગી છે. તે સોશિયલ મીડિયામાં આવા બધા વિડીયોઝ મૂકતા હતા, નવી લક્ઝરિયસ કાર અને વાહનોના વિડીયોઝ ઉતારીને લોકોને લલચાવતા હતા. સાથે સાથે જે પણ વિદેશ પ્રવાસ કરવામાં આવતો હતો તેના વિડીયોઝ પણ લોકોને બતાવતા અને પછી કહેતા કે તમે પણ આવા વિદેશ પ્રવાસ કરી શકો છો જો બીજેડ ગ્રુપ સાથે જોડાશો તો. બીસેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે. હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરવામાં આવી. કુમાર ભાટ નામના યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભા 2024ની ચૂંટણી વખતે જે વિગતો આપી છે તેમાં કેટલીક વિગત છુપાવ્યા હોવાની ફરિયાદ થઈ છે. આર્મ્સ એક્ટ હેઠળ અમદાવાદમાં નોંધાયેલો ગુનો પણ છુપાવવામાં આવ્યો છે. એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો પણ છુપાવવામાં આવી તેવી એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશ ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે. યશ, આખો મામલો શું છે, કઈ ફરિયાદ થઈ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે? જે ચોક્કસથી વિકાસ વાત કરવામાં આવે તો જે ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે પોજી સ્કીમ ચલાવતો હતો, તેની લોકસભા ચૂંટણી વખતે અપક્ષ ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું. તે દરમિયાન તેને કેટલીક વિગતો જે છુપાવી હતી, ખોટું સોગંદનામું કર્યાનો આક્ષેપ પણ તેના પર થયો હતો. એટલે કે કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લિખિત ફરિયાદ કરી છે અને આ સંદર્ભે તેને માહિતી પણ માંગવામાં આવી છે કે ભૂપેન્દ્ર ઝાલા લોકસભા 2024માં ઉમેદવારી ફોર્મમાં જે વિગતો છુપાવી છે તમામની માહિતી માંગવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. તે માહિતી પણ તેને લાગુ પડતો નથી, એટલે કે નોંધ્યું નથી, તે બતાવ્યું નથી, એટલે કે એફિડેવિટ ખોટી કરવામાં આવી છે. સાથે સાથે તેની આવકની સંપત્તિ છે તે પણ બતાવી નથી. જે 6,000 કરોડનું ફૂલેકું ફિરોજની જે અરવલ્લીમાં કે સાબરકાંઠામાં જેટલી પ્રોપર્ટી મળી છે તે પણ તેને દર્શાવી નથી. એટલે કહી શકાય કે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલાએ ખોટું સોગંદનામું કર્યું હતું તે પણ સામે આવ્યું છે. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે કુમાર ભાટ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે અને ચૂંટણી પંચ સમક્ષ જવાબ પણ માંગ્યો છે કે આ અંગે ચૂંટણી પંચ દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવે, કારણ કે જે પ્રમાણે ખોટું સોગંદનામું કરવું તે ગુનો બને છે, તે પણ ગુનો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. એટલે જાગૃત નાગરિક તરીકે કુમાર ભાટ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. જી વિકાસ. બિલકુલ, આભાર યશ તમામ જાણકારી આપવા બદલ. આજ અંગે ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, હવે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે કારણ કે તે વખતે પોતાને સામે જે ગુના નોંધાયેલા છે તેની પણ વિગત નથી આપી. સાથે સાથે જે આવક તેણે દર્શાવી છે તેમાં પણ ક્યાંક ગોલમાલ થયો છે તેવો આક્ષેપ છે. ચોક્કસથી આ પહેલેથી જ્યારે અપક્ષ ઉમેદવારી ભરી અને આખું કૌભાંડ જ્યારે બહાર આવ્યું ત્યારે પણ એ પ્રશ્ન થઈ રહ્યા હતા કે એક વ્યક્તિ કે જે અપક્ષ ઉમેદવારી ભરી રહ્યો છે એના જે વિગતો બતાવવાની હોય ફોર્મની અંદર એમાં ક્યાંક 17 લાખ ને 16 લાખ રૂપિયા જ બતાવે તે એ વાત થઈ હતી ને 16-17 લાખ રૂપિયા જેને ઇન્કમ બતાવતો એ વ્યક્તિ આટલો મોટો અચાનક જ પૈસાવાળો કેવી રીતે થઈ શકે અને સાથે જ કઈ રીતે એની પાસે આટલા બધા કરોડો રૂપિયા આવી શકે કે જે રીતે એમની ગાડીઓની ખરીદી કરવી કે લોકોને કલાકારોને ડાયરામાં બોલાવીને ત્યારબાદ એમના ઉપર પૈસા ઉછાળે. એટલે કે એક અરજી જે છે એ 4 તારીખ 12મો મહિનો ને 2024ના રોજ થઈ છે. એ અરજદાર છે કુમારજી મગનજીભાઈ ભાટ. એમણે જે અરજી કરી છે એ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે છે બહુમાળી ભવન હિંમતનગરના તેઓને કરવામાં આવી છે અને વિષય લખ્યો છે કે લોકસભાના અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ પરબતભાઈ ઝાલાઓના દ્વારા ખોટું સોગંદનામું છે એ ઇલેક્શનની અંદર રજૂ કરવામાં આવ્યું હતું. અને અરજદાર આપ સાહેબને નમ્ર અરજ કરે છે કે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન સાબરકાંઠા જિલ્લાની સીટ ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા નાઓના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવેલ હતી અને તે કામ માટે ઉમેદવાર ફોર્મ નંબર અનુક્રમાંક 5માં ફોજદારી કેસોની વિગત બતાવવાની હોય છે, પરંતુ આ ઉમેદવારે લાગુ પડતું નથી તેમ ફોર્મમાં જણાવ્યું હતું. એટલે ફોજદારી જે ગુના છે મને નથી લાગુ પડતું એવું એમની અંદર ફોર્મની અંદર છે ભૂપેન્દ્ર ઝાલાએ દર્શાવ્યું હતું. આમાં ઉમેદવાર વિરુદ્ધ અમદાવાદ શહેર DCB પોલીસ સ્ટેશન FIR નંબર પણ અહીંયા લખવામાં આવે છે 11/101/2008 થી તારીખ 17/11/2018 ના રોજ હથિયાર ધારા કલમ 25 કાઉન્સમાં 1B મુજબનો ગુનો નોંધાયેલો હતો. એટલે ભૂપેન્દ્ર ઉપર
17/11/2018 ના રોજ જે છે એ આ હથિયાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો, તેમ છતાં પણ ઉમેદવારે સોગંદનામામાં ખોટી હકીકત દર્શાવી ફોજદારી ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની માંગ કરી છે. એટલે આ ભાઈએ ઇન્કમ તો ઓછી બતાવી હતી, પરંતુ પોતાના ઉપર જે ફોજદારી ગુનો દાખલ થયો હતો, જે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી પંચનું જે ફોર્મ ભરવાનું આવતું છે, તમામ વિગતો લખવાની છે. ગુના છે નથી છે તો કયા ગુનામાં હતો અથવા તે ગુનો પૂરો થઈ ગયો, કોર્ટનો શું હુકમ આવ્યો, બધું જ છે. બધી જ વિગત એ ફોર્મની અંદર દર્શાવવાની હતા. પણ આ ભાઈએ તો છટકબારી ગોતી લીધી અને ફોર્મની અંદર છે એમને જે હથિયાર ધારા હેઠળ જે ગુનો નોંધાયેલો હતો 2018 ની અંદર, એની પણ રજૂઆત છે. એને પણ જે ટાંકવાનું હોય ફોર્મની અંદર એ લખાણ નતું લખ્યું ને એને લઈને જે એક અરજી જે છે હિંમતનગર કલેક્ટર છે તેમને કરવામાં આવી છે. અને સાથે સાથે આ બાબતે પણ તપાસ થવી છે. એટલે કે એક તો ભાગેડું છે જ, પરંતુ આનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. એ આ અરજી ઉપરથી વિકાસ ફલિત થાય છે. જી બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ.